ધોરણ 9 વિષય BPMS પ્રકરણ 3 ફિટિંગ પ્રોસેસ। હવે ફિટિંગ પ્રોસેસ આ કાર્ય ફિટિંગ વિભાગમાં થતું હોય છે। વર્કશોપના જુદા જુદા વિભાગોમાં તૈયાર કરવામાં આવેલા ભાગોમાંથી કાર્ય કરતું અથવા તો કાર્ય કરવા માટે ઉપયોગી આખું સાધન કે યંત્ર ઓજાર બનાવવા માટે તે ભાગોને યાંત્રિક રીતે જોડવાની ક્રિયાને ફિટિંગ અથવા એસેમ્બલિંગ કહે છે। હવે આ ફિટિંગ માટે વપરાતા હેન્ડ ટૂલ્સ જુદા જુદા પ્રકારના વર્ગીકરણ કરેલું હોય છે। એમાં મેજરિંગ ટૂલ્સ, માર્કિંગ ટૂલ્સ, હોલ્ડિંગ ટૂલ્સ, કટિંગ ટૂલ્સ, જોઇનિંગ ટૂલ્સ આવા જુદા જુદા પ્રકારના ઓજારોનો ઉપયોગ થતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ પાઠમાં પ્રથમ ફિટિંગ હેન્ડ ટૂલ્સ, ફિટિંગ માટે વપરાતા હેન્ડ ટૂલ્સ, એમાં તમને કહ્યું એ પ્રમાણે 5 પ્રકારના આપણે હેન્ડ ટૂલ્સ વપરાય છે। એમાં ફિટિંગ હેન્ડ ટૂલ્સમાં સ્ટીલ રૂલ, તો તમારા 3 નંબરના પાઠમાં પ્રથમ સ્ટીલ રૂલ એ સ્ટીલમાંથી બનેલું હોય છે અને તેના દ્વારા 1/2 મિલીમીટરનું માપ ચોકસાઈપૂર્વક માપી શકાય છે। આ સ્ટીલ 12 ઇંચમાં હોય છે અને 30 સેન્ટીમીટરમાં બજારમાં ઉપલબ્ધ હોય છે। બીજા પ્રકારનું સાધન સ્ક્રાઇબિંગ બ્લોક, તો આ સ્ક્રાઇબિંગ બ્લોક જે આપણને અહીંયા મેં તમને બતાવેલો છે એ પ્રમાણે એના જુદા જુદા ભાગોનો બનેલો છે। એમાં સ્ક્રાઇબર, ક્લેમ્પ, પિલર, બેજ, ફાઇન એડજસ્ટિંગ સ્ક્રૂ એવા જુદા જુદા ભાગો હોય છે। આ સ્ક્રાઇબરની મદદથી દાગીના ઉપર માર્કિંગ ક્રિયા તેના સ્ક્રાઇબર દ્વારા કરી શકાય છે। એ સ્ક્રાઇબર અણીદાર હોય છે। એ અણીવાળા ભાગની મદદથી આપણે દાગીનાને સરફેસ પ્લેટ ઉપર ગોઠવીને આપણે દાગીના ઉપર સમાંતર લાઈનો, ઊભી લાઈનો, જે લાઈનો જોઈતી હોય એ પ્રમાણે માપ સાઈઝ પ્રમાણે એનું અંકન કાર્ય આપણે કરી શકીએ છીએ। એ સ્ક્રાઇબર, એમાં આ સ્ક્રાઇબર એ મુખ્ય મહત્વનો ભાગ છે। એના દ્વારા આ માર્કિંગ ક્રિયા કરવામાં આવે છે। એના પછી સ્પ્રિંગ કેલિપર્સ, તો સ્પ્રિંગ કેલિપર્સ 2 પ્રકારના હોય છે, આઉટસાઇડ સ્પ્રિંગ કેલિપર્સ, ઇનસાઇડ સ્પ્રિંગ કેલિપર્સ। આઉટસાઇડ સ્પ્રિંગ કેલિપર્સ વડે દાગીનાનો બહારનો વ્યાસ આપણે માપી શકીએ છીએ, જ્યારે ઇનસાઇડ કેલિપર્સની મદદથી દાગીનામાં પાડેલા હોલનો અથવા તો અંદરનો વ્યાસ આપણે માપી શકીએ છીએ। ત્રીજા પ્રકારનું સાધન છે વી બ્લોક। તો વી બ્લોક, એના ઉપર આપણે કોઈ પણ દાગીનો વી ભાગમાં ગોઠવી ક્લેમ્પિંગ સ્ટેપને તેના ઉપર ગોઠવી અને એ દાગીના ઉપર માર્કિંગ ક્રિયા સરળતાથી કરી શકાય છે। આ ક્લેમ્પિંગ સ્ટેપ એ નળાકાર દાગીનાને સજ્જડ રીતે પકડવાનું કાર્ય કરે છે। વી બ્લોક સામાન્ય રીતે કાસ્ટ આયર્નમાંથી બનાવેલો હોય છે। એના પછી સેન્ટર પંચ એ અણીદાર, એનો ભાગ 90° ખૂણાનો બનેલો હોય છે। આ સેન્ટર પંચની મદદથી જે જગ્યાએ દાગીનામાં હોલ પાડવાનો હોય એ માટે કેન્દ્ર માટે નિશાની કરવા માટે તેનો ઉપયોગ થાય છે અને એનો અણીનો ખૂણો એટલે કે હેડ 90° ઘસીને બનાવેલો હોય છે। ટ્રાયસ્ટેપ અથવા તો કાટખૂણો, જે કાટખૂણો તો દાગીનાની ઊભી અને આડી એવી જે સપાટીઓ હોય એ કાટખૂણે આપણે તપાસવા માટે, ચકાસવા માટે આ કાટખૂણાનો અથવા તો ટ્રાયસ્ક્વેરનો ઉપયોગ કરવામાં આવે છે। એમાં બ્લેડ અને બીમ હોય છે। ડોટ પંચ, એનો અણીનો ખૂણો 60° ઘસીને તૈયાર કરેલો હોય છે અને તેનો ઉપયોગ લેઆઉટ,
લાઇન પર નિશાની કરવા માટે થાય છે, જેથી માર્કિંગ કરેલી રેખાઓ ભૂસાઈ જાય તો પણ મશીનિંગ કે ફિટિંગ કાર્ય દરમિયાન તે આપણે જોઈ શકીએ છીએ. આ ડોટ પંચ અને સેન્ટર પંચ હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવેલા હોય છે. ત્રીજા પ્રકાર એના પછીનું સાધન પક્કડ અથવા તો પ્લાયર. આપણે બધાએ મિત્રો જોયેલું જ છે, પક્કડ સામાન્ય ઇલેક્ટ્રિક વિભાગમાં વપરાતું હોય છે એ પ્રકારનું આ પક્કડ હોય છે. આ પક્કડનો ઉપયોગ તેના બે જડબાની મદદથી નમૂનાઓને પકડવા, આમળવા, વાળવા, ખેંચવા તથા વાયર કાપવા માટે થાય છે. એના પછી ફિક્સ સ્પેનર સેટ. ફિક્સ સ્પેનર સેટમાં જે એના પાનાના બે છેડાના ભાગો હોય છે એ દ્વારા આપણે કોઈ પણ નટને જે સાઈઝના સ્પેનર સેટ આપણા જોડે ઉપલબ્ધ હોય એ પ્રમાણેની નટને આપણે ખોલી શકીએ અથવા તો ટાઈટ કરી શકીએ છીએ. એટલે આ રીતે ફિક્સ સ્પેનર સેટ જુદા જુદી સાઈઝમાં બજારમાં ઉપલબ્ધ હોય છે. એડજસ્ટેબલ સ્પેનર. એડજસ્ટેબલ સ્પેનર એ જે સ્પેનર હોય છે તે એડજસ્ટ આપણે કરી શકીએ છીએ. તે નટ બોલ્ટની સાઈઝ પ્રમાણે આપણે એડજસ્ટ કરી અને આ નટને ખોલી અથવા તો ફિટ કરી શકીએ છીએ. આ સ્પેનર નટ બોલ્ટ ખોલવા તથા ફિટ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. રિંગ સ્પેનર સેટ. તો રિંગ સ્પેનર સેટ એ આકૃતિમાં તમે ચોપડીમાં પણ જોશો એ પ્રમાણે એમાં જુદી જુદી સાઈઝના આપણને આ સેટ બજારમાં ઉપલબ્ધ હોય છે અને તેના દ્વારા પણ આપણે બોલ્ટને ખોલી શકીએ છીએ ને ફિટ કરી શકીએ છીએ. એટલે કે આ સ્પેનર વાપરવાથી બોલ્ટના માથા ઉપરથી પાનું સટકવાનો સંભવ ઓછો રહે છે, માટે આ સ્પેનર વધુ વપરાય છે. હવે જુદા જુદા પ્રકારની ચીઝલ્સ એટલે કે છીણીઓ. આપણે છીણીઓમાં પ્રથમ ફ્લેટ ચીઝલ્સ. આપણે જાણીએ છીએ ચીઝલ્સનો ઉપયોગ ચિપિંગ કામ માટે થતો હોય છે. આ જુદા જુદા પ્રકારની ચીઝલ્સ જુદા જુદા કાર્ય માટે વપરાતી હોય છે. પ્રથમ પ્રકારની ફ્લેટ ચીઝલ્સ. તો ફ્લેટ ચીઝલ્સનો ઉપયોગ સીધી સપાટીના ચિપિંગ માટે તેનો ઉપયોગ અને ધાતુના સળિયા કાપવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. બીજા પ્રકારની ક્રોસ કટ ચીઝલ્સ. તેનો ઉપયોગ ચાવી માટેના ગ્રુવ બનાવવા માટે ઉપયોગી હોય છે. ડાયમંડ પોઇન્ટ ચીઝલ્સ. એ ચીઝલ્સનો ઉપયોગ ઓઇલ ગ્રુવ અને ખૂણાઓમાં ચોરસ ખાંચા બનાવવા માટે આ ડાયમંડ પોઇન્ટ ચીઝલ્સનો ઉપયોગ થતો હોય છે. રાઉન્ડ નોઝ ચીઝલ્સ. એ ચીઝલ્સનો ઉપયોગ કાપની ધાર અર્ધગોળ હોય છે. તેનો ઉપયોગ ગોળ ખૂણા અને ખાંચાઓ બનાવવા માટે થતો હોય છે. એટલે આવી જુદા જુદા પ્રકારની ચીઝલ્સ વપરાતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી એક્સો એટલે કે તણી કરવત. આ તણી કરવતનો ઉપયોગ ફિટિંગ શોપમાં દાગીનાને કાપવાનો હોય ત્યારે તેની બ્લેડ હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવેલી હોય છે. ફ્રેમ હોય છે, હેન્ડલ હોય છે, વિંગ નટ હોય છે અને એમાં આપણે બ્લેડને પકડાવી અને લોખંડ કાપવા માટે આ એક્સોનો ઉપયોગ થતો હોય છે. એના પછીનું સાધન છે ફાઇલ્સ. એને કાનસ પણ કહે છે. આ કાનસ બજારમાં આપણે સાઈઝ જોઈતી હોય અનુસારની કાનસો ઉપલબ્ધ હોય છે. નાનાથી મોટા મળે પિન નીડલ કાનસથી મોટામાં મોટી આપણે જે સાઈઝ જોઈતી હોય એ સાઈઝની જુદા જુદા પ્રકારની અને જુદા જુદા આકારની આપણને કાનસો ઉપલબ્ધ હોય છે. એમાં ફ્લેટ, સ્ક્વેર, રાઉન્ડ, હાફ, ત્રિકોણ આવા જુદા જુદા પ્રકારના આકારની કાનસો બજારમાં ઉપલબ્ધ હોય છે. આ કાનસ દ્વારા આપણે દાગીનાની સપાટીને થોડા પ્રમાણમાં તેના ઉપરથી ધાતુ દૂર કરી અને ચોક્કસ માપમાં આપણે દાગીનો બનાવી શકીએ છીએ. એના પછી ફિટિંગ કામનો સાધનો. ફિટિંગ કામનો સાધનો એટલે માર્કિંગ કરવા માટેનો સાધનો. એમાં સરફેસ પ્લેટ. તો સરફેસ પ્લેટ ઉપર માર્કિંગ બ્લોક ગોઠવી અને તેના દ્વારા આપણે દાગીના ઉપર માર્કિંગ કરીએ છીએ. આ સરફેસ પ્લેટ જુદા જુદા માપમાં મળે છે અને સામાન્ય રીતે કાસ્ટ આયર્ન અથવા બીડમાંથી બનાવેલી હોય છે. તેનો ઉપરનો ભાગ સપાટ અને ચોકસાઈપૂર્વકનો હોય છે. ટેબલ ઉપર સરફેસ પ્લેટને જરૂરી ઊંચાઈએ રાખવામાં આવે છે અને તેને સ્પિરિટ લેવલથી ચકાસી અને તેના ઉપર કાળજીપૂર્વક આપણે આ માર્કિંગનું કાર્ય કરી શકીએ છીએ. એના પછીનું સાધન છે એંગલ પ્લેટ.
તો એંગલ પ્લેટ જ્યારે આપણે દાગીના ઉપર માર્કિંગ કરતા હોઈએ ત્યારે દાગીનાને ટેકવવા માટે આ એંગલ પ્લેટનો ઉપયોગ થતો હોય છે. એના મદદથી આપણે સીધી સપાટીની આ એંગલ પ્લેટને સરફેસ ઉપર ગોઠવી અને તેના ટેકે નમૂનાને ગોઠવી અને એ દાગીના ઉપર આપણે આડી ઊભી સમાંતર લાઈનો સરળતાથી માર્કિંગ કરી શકીએ છીએ. આ એંગલ પ્લેટ પણ કાસ્ટ આયર્ન અથવા બીડમાંથી બનાવેલી હોય છે. એના પછીનો સાધનો બેન્ચ વાઇસ એ આપણે બધાએ સામાન્ય જોયેલો જ છે. વિદ્યાર્થી મિત્રો, એને સરકતું જડબું હોય છે, સ્થિર જડબું હોય છે અને એને મોટા ટેબલ ઉપર નટ બોલ્ટથી ફિટ કરેલો હોય છે. આ જે વાઇસ હોય છે એ વાઇસ સ્ક્રૂ અને નટની વ્યવસ્થાથી સરકતો હોય છે અને એના બે જડબાની અંદર આપણે દાગીનાને પકડાવી તેના ઉપર કાપવાની ક્રિયા કરી શકીએ છીએ. એના પછી મશીન વાઇસ. આ મશીન વાઇસ એ મશીન ટૂલ ઉપર વપરાય છે. વધુ ચોકસાઈવાળો અને લગભગ બધા જ કામો માટે વાપરી શકાય તેવો હોય છે. તેમાં સ્વિવેલિંગની વ્યવસ્થાથી ગમે તે દિશામાંના જોબને પકડી શકાય તેવી વ્યવસ્થા આ મશીન વાઇસમાં હોય છે. આ વાઇસમાં જડબાની પહોળાઈ પરથી તેનું માપ નક્કી થાય છે. એટલે આ રીતે આ મશીન વાઇસનો ઉપયોગ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, એના પછીનું સાધન છે હેન્ડ વાઇસ. તો હેન્ડ વાઇસ એને હાથ છિદ્રો પણ કહે છે. આ વાઇસની મદદથી નાના જોબ ઉપર એટલે કે નાના દાગીના ઉપર ઘસવાની કે કાપવાની ક્રિયા કરવાની હોય ત્યારે આ હેન્ડ વાઇસનો ઉપયોગ થતો હોય છે. આ વાઇસ ફ્લાય નટને ફેરવવાથી અને તેના ઉપર સ્ક્રૂની વ્યવસ્થા હોવાથી દાગીનો એમાં સરળતાથી આપણે પકડાવી શકીએ છીએ અને છૂટો પાડી શકીએ છીએ. એના પછી પિન વાઇસ. જે પિન વાઇસનો ઉપયોગ પાતળો સળિયો હોય અને ગોળાકાર હોય એવા દાગીનાઓને હાથમાં પકડવા માટે આ વાઇસનો ઉપયોગ થતો હોય છે. આ વાઇસ કોલેટ ચકના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આમાં નટ ફેરવવાથી જડબાના પાખિયા ખુલે છે અને પકડવાની પિન મૂક્યા પછી તેને વિરુદ્ધ દિશામાં ફેરવવાથી પિન મજબૂત રીતે પકડાય છે. એટલે કે આ રીતે આમાં આપણે નાના ગોળ પાતળા હાથમાં પકડીને દાગીના ઉપર કાર્ય કરી શકીએ છીએ. એના પછીના સાધનો છે સૂક્ષ્મ માપક ઉપકરણો એટલે કે પ્રિસિઝન મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, એમાં વર્નિયર કેલિપર્સ, જે તમને અહીંયા બતાવેલું છે એ પ્રમાણેનું વર્નિયર કેલિપર્સ, પછી માઇક્રોમીટર, વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર આવા પ્રકારના પ્રિસિઝન મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થતો હોય છે. એ સિવાય ડાયલ વર્નિયર કેલિપર, ડિજિટલ વર્નિયર કેલિપર, ડિજિટલ માઇક્રોમીટર આવા પ્રિસિઝન મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ ફિટિંગ વિભાગમાં થતો હોય છે. તો આ સાધનની મદદથી આપણે વર્નિયર કેલિપરથી એટલે કે વર્નિયર કેલિપરથી 1 mmના 50મા ભાગનું એટલે કે તેનું લઘુત્તમ માપ 0.02 mm હોય છે. એટલે આ સાધનથી આપણે 1 mmના 50મા ભાગનું માપ ચોકસાઈથી માપી શકીએ છીએ. એ સિવાય માઇક્રોમીટર. તો આ સાધનની મદદથી આપણે 1 mmના 100મા ભાગનું એટલે કે 0.01 mm સુધીની ચોકસાઈનું લઘુત્તમ માપવાળું માપ સરળતાથી આ સાધનથી માપી શકાય છે. એટલે આવા પ્રકારના સૂક્ષ્મ માપક ઉપકરણોનો ઉપયોગ થતો હોય છે. આ પ્રિસિઝન મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સામાન્ય રીતે સારી જાતના લોખંડમાંથી એટલે કે સ્ટીલમાંથી અને સારી જાતની ધાતુમાંથી બનાવવામાં આવે છે. એના પછીનું સાધન છે એ ડાયલ વર્નિયર કેલિપર. તો આ વર્નિયર ઉપર ડાયલ ગોઠવેલું હોય છે. એટલે ડાયલની મદદથી આપણે એમાં કોઈ ગણતરી કરવી પડતી નથી અને સીધું જ અંકન આપણે આ વર્નિયર દ્વારા મેળવી શકીએ છીએ. એટલે આમાં આપણે કોઈ ગણતરી કરવાની રહેતી નથી. એટલે આનાથી ચોકસાઈવાળું માપ માપી શકાય છે. આ રીતે ડાયલ એના ઉપર ગોઠવેલો હોય છે અને સરળતાથી એનું મેજરિંગ લઈ શકીએ છીએ.
એના પછીનું ડિજિટલ વર્નિયર કેલિપર, જે આકૃતિમાં તમને પણ ચોપડીમાં બતાવેલું છે એ પ્રમાણે ડિજિટલ એટલે એના ઉપર આપણે ડિજિટલ આંકડા હોય છે. ડિજિટલ વર્નિયરમાં ડિજિટલ સીધા જ તમને દર્શક દેખાતા હોય છે, એ પ્રમાણે એ ડિજિટલ વર્નિયર કાર્ય કરતું હોય છે. તેમાં પણ આપણે કોઈ ગણતરીની જરૂર પડતી નથી અને સીધે સીધું કોઈ પણ દાગીનાનું માપ માપીએ ત્યારે સરળતાથી એ માપ આપણે વાંચી શકીએ છીએ. એના પછી ડિજિટલ માઇક્રોમીટર, આ સાધન જે અહીંયા તમને સાદું માઇક્રોમીટર બતાવેલું છે એમાં ડિજિટલ, અહીંયા ડિજિટલ જેમ વર્નિયરમાં વ્યવસ્થા હોય છે એવી ડિજિટલ માઇક્રોમીટરની વ્યવસ્થા કરેલી હોય છે. એટલે ડિજિટલ આંકડા સીધે સીધા આપણે ડિજિટ એટલે કે વાંચી શકાય તેવી રચના હોય છે. આ સાધન સ્ક્રૂ અને નટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ બજારમાં 0 થી 25 mm, 25 થી 50 mm, 50 થી 75 mm તેમજ 75 થી 100 mm રેન્જમાં મળે છે. આ સાધનોનો ઉપયોગ કરી આપણે કોઈ પણ દાગીનો હોય તો એ દાગીનાનું માપ આપણે સરળતાથી આ રીતે જે ગોળાકાર દાગીનો હોય કે જે પ્રકારનો દાગીનો હોય તે દાગીનાનું માપ બે જડબાની વચ્ચે એ દાગીનાને પકડાવી રાખી અને આપણે એનું અંકન કરી શકીએ છીએ. એટલે આ પ્રમાણે આવા જુદા જુદા પ્રકારના વર્નિયર કેલિપર, માઇક્રોમીટર, ડાયલ વર્નિયર કેલિપર, ડિજિટલ વર્નિયર કેલિપર, ડિજિટલ માઇક્રોમીટરનો ઉપયોગ થતો હોય છે. આ જે સાધનો હોય છે એમાં તમને ગણતરી પણ આપેલી છે, તો આપણે એનું લિસ્ટ કાઉન્ટ શોધવું હોય તો વર્નિયર કેલિપર માટે મેઇન સ્કેલ પરનું લઘુત્તમ માપ ભાગ્યા વર્નિયર સ્કેલનું કાપાની સંખ્યા, એટલે લઘુત્તમ માપ એનું 1 મીમી હોય છે, એના ભાગ્યા 50 કરીએ એટલે એનું લઘુત્તમ માપ 0.02 મીમી મળે છે. જ્યારે માઇક્રોમીટરમાં આપણે એનું લઘુત્તમ માપ શોધવું હોય તો એ લિસ્ટ કાઉન્ટ બરાબર મેઇન સ્કેલ પરનું લઘુત્તમ માપ ભાગ્યા થિમ્બલ પરના કુલ માપની સંખ્યા, એટલે કે આપણે એના 1/100 કરીએ એટલે કે 0.01 મીમી હોય છે. એટલે આ રીતે આપણે એનું લઘુત્તમ માપ શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ફિટિંગ પ્રોસેસમાં જુદા જુદા સાધનોનો ઉપયોગ અને એની જાણકારી મેળવી. હવે તમારે આ પાઠના પ્રશ્નો તમારા ચોપડામાં જે સ્વાધ્યાય આપેલો છે એ અનુસાર જેટલા પ્રશ્નો આવડે એ અનુસાર તમારે પ્રશ્નો લખી અને જવાબો લખવાના રહેશે. એ જવાબો તમારે ચોપડામાં લખી જ્યારે સ્કૂલ આપણી રેગ્યુલર ચાલુ થાય ત્યારે તમારે લખવાના રહેશે. એટલે મિત્રો, આ આપણો ત્રીજો પાઠ પૂરો કરવામાં આવે છે અને એના 10 પ્રશ્નો તમારે તમારા ચોપડામાં લખવાના રહેશે.